कुछ तो बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। दोस्तों 31 ડિસેમ્બર એટલે કે 31 અને 1 જાન્યુઆરી 2025 અને 26ના દોરમાં આધુનિક સભ્યતા અંગ્રેજી બ્રાન્ડની અંદર ચકનાચૂર હશે, પરંતુ એ પેઢીને એક વસ્તુ યાદ દેવડાવવા માંગુ છું। આ આપણી શૌર્યગાથાનો ઇન્ડિયન આર્મીનો ઇતિહાસ છે અને આ ભૂલાયેલી શૌર્યગાથા એ લેફ્ટનન્ટ કર્નલ એલપી સેન અને કર્નલ બીકે નાયરના પુસ્તક સરેન્ડર વોઝ ધ ગ્રેટ આ સંદર્ભમાંથી લેવામાં આવી છે। આ ઘટના ડિસેમ્બરની 31મી તારીખે 1947માં તેમજ 1 જાન્યુઆરી 1948 આ 24 કલાકની અંદર એક શૌર્યગાથાએ પોતાની અદ્ભુત વીરગાથા ઇન્ડિયન આર્મીના ઇતિહાસમાં અને મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી છે। રાજપૂત રેજિમેન્ટના એક બાહોશ અને વીર યોદ્ધા, આજે આપણે એનું નામ પણ નથી જાણતા, એ ગુમાનસિંહ જેઓ નાયબ સુબેદાર હતા, એમના જીવન સાથે જોડાયેલી આ સત્ય ઘટના છે। જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં આવેલી ભારતની એક ખૂબ જ વ્યૂહાત્મક ચોકી, એક મોરચો એટલે કોટ ચોકી અથવા તો ફીચર ચોકી તરીકે એમને ઓળખાય છે। ભારતના આ વ્યૂહાત્મક સ્થાન ઉપર પાકિસ્તાન સૈનિકોની મેલી મુરાદ હતી અને રાત્રિના અંધકારમાં 31 ડિસેમ્બરે આ ચોકી ઉપર આ પાકિસ્તાની ફૌજીઓ એ હુમલો કરે છે અને પાકિસ્તાની ફૌજીના પક્ષમાં આખી કંપની હતી અને સાથે સાથે ત્યાંના આદિવાસી અને કવાલી આ બધા લગભગ 1000 જેટલા પાકિસ્તાન પક્ષે યોદ્ધા હતા અને આપણી તરફે એટલે કે ભારતની એ ચોકી સંભાળનાર ફક્ત 4 ભારતના સપૂતો હતા। એમાં હવાલદાર દયાલસિંહ, નાયક માનસિંહ અને અન્ય 2 પંજાબી સૈનિકો હતા। જમ્મુ કાશ્મીરની આ વ્યૂહાત્મક ચોકી જે કોટ ચોકી છે એને સાચવવાની જવાબદારી એ ગુમાનસિંહ રાજપૂત રેજિમેન્ટના એક બાહોશ અને વીર યોદ્ધા હતા, એમની ઉપર આ જવાબદારી હતી। ચિત્ર એકદમ સ્પષ્ટ હતું, કારણ કે પાકિસ્તાન પક્ષે 1000 જેટલી મોટી સંખ્યામાં ઘેરાવ ગાયેલો હતો ચોકીને હડપ કરવા માટે અને એમની પાસે જરૂરી આર્ટરી અને વેપન્સ પણ હતા અને અહીંયા ભારતની ચોકી સંભાળનાર ગુમાનસિંહ પાસે અને એમના સાથી ફૌજી મિત્રો પાસે ફક્ત પોતાની એક વીર માનસિકતા તેમજ એમની પાસે એલએમજી અને હેન્ડ ગ્રેનેડ હતા અને એનફિલ્ડની એક 303ની બ્રિટિશ જમાના વખતની એમની પાસે રાઇફલ હતી। આ બધું હોવા છતાં એમનો જુસ્સો ક્યાંય પણ ઓછો ન હતો અને એક રાજપૂત રેજિમેન્ટનો જુસ્સો છે કે જ્યાં હોય ત્યાં હંમેશા વિજય એમને સ્વાગત માટે ઊભો જ હોય છે। આવી જ રીતના ઇન્ડિયન આર્મીનું મનોબળ પણ એટલું જ મજબૂત હોય છે અને પ્રાણ જાય પણ પોતાની માતૃભૂમિને ક્યાંય પણ જવા ન દેવી એનો એક અંશ પણ કોઈ હક ન કરી જાય એવી ઇન્ડિયન આર્મીની જે અદ્ભુત માનસિકતા છે એની આ કથા છે। બને છે એવું કે ચારે બાજુથી
આ ચોકીને હડપ કરવા પાકિસ્તાની ફૌજ ખૂબ જ ભયંકર આક્રમણ કરે છે. પરંતુ ગુમાનસિંહનો જુસ્સો અને એના સાથી મિત્રોની વીરતા એટલી ગજબની હતી કે ગમે તે થાય, જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી માતૃભૂમિનો એક ભાગ પણ એ પાકિસ્તાનીઓના હાથમાં નહીં જવા દઈએ. અને આ જ સરસ મજાના જુસ્સાથી નાયબ સુબેદાર ગુમાનસિંહે એક અલગ પ્રકારની રણનીતિ બનાવી. તે ભારતના પક્ષમાં આવેલા અલગ અલગ બંકરોમાંથી ઝડપથી દોડી અને ફાયરિંગ કરતા, પોતાના મિત્રો પણ ફાયરિંગ કરતા, સાથે સાથે એક સાથે અસંખ્ય હેન્ડ ગ્રેનેડ પાકિસ્તાની ફૌજ ઉપર ફેંકી એ લોકોને અચંબિત કરવા માંગતા હતા. કારણ કે પાકિસ્તાન ફૌજને ખબર નહોતી કે સામેની ચોકી ઉપર નિયંત્રિત કરવા માટે ફક્ત 4 જ ફૌજી છે અને એની સામે અમે લોકો 1000 છે. આ લોકોને ગુમરાહ કરવા માટે એક સાથે અસંખ્ય એક જ સાથે હેન્ડ ગ્રેનેડનો હુમલો થાય, અલગ અલગ બંકરોમાંથી દોડીને ફાયરિંગ કરી, એમ આ માતૃભૂમિનું રક્ષણ ગુમાનસિંહ અને એના સાથી કરી રહ્યા હતા. ઘણા બધા પાકિસ્તાની સૈનિકો ગુમાનસિંહની ગોળી અને હેન્ડ ગ્રેનેડના ભોગ બને છે. પરંતુ એમના બધા સાથીઓ ધીમે ધીમે મા ભૌમની રક્ષા માટે શહીદ થતા ગયા અને છેલ્લે એ રાજપૂત રેજિમેન્ટનો એક સૈનિક એટલે ગુમાનસિંહ નાયબ સુબેદાર એકલા ઘાયલ થઈને જીવિત રહ્યા. પરંતુ જ્યાં સુધી શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી શરણાગતિ ન સ્વીકારવી અને છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા માટે લડી લેવું, એવા જુસ્સાથી ગુમાનસિંહ છેલ્લે જે અલગ પ્રકારની બાયનેટ ફાઇટ કહેવામાં આવે છે ઇન્ડિયન આર્મીની કે આર્મીની ભાષામાં, એ બાયોનેટ ફાઇટ ઉપર એટલે કે રાઇફલના આગળના ભાગમાં જે છરો લગાડેલો હોય છે એ છરા સાથે એ તૂટી પડે છે અને પાકિસ્તાનની ફૌજ ઊભી પૂંછડીએ ભાગે છે. કારણ કે પ્રથમ તો એને ખબર છે, એવી ખબર પડી કે અહીં ઘણા બધા સૈનિકો છે ભારત પક્ષે અને અમને જીવતા નહીં રહેવા દે. અને એ બાયોનેટ ફાઇટની અંદર કાળ બનીને એ પાકિસ્તાની સૈનિકો પર તૂટી પડે છે. અને દોસ્તો, પાકિસ્તાની સૈનિકો પોતાના સૈનિકોને ઘાયલ થયેલા, મૃત્યુ પામેલા એની લાશો મૂકીને ઊભી પૂંછડીએ ભાગે છે. અને ભારતની એ ચોકી એ ગુમાનસિંહ અને એના સાથી મિત્રોથી સુરક્ષિત રહે છે. અને એવા સમયની અંદર 1 જાન્યુઆરીની વહેલી સવારે ઇન્ડિયન આર્મીની અન્ય કુમક આ ગુમાનસિંહના સહયોગ માટે પોતાની રાષ્ટ્રના સાર્વભૌમત્વની સુરક્ષા માટે પહોંચી જાય છે. પરંતુ આ દેશનો વિરલો ગુમાનસિંહ એ મા ભારતીના શરણોમાં સદૈવને માથે ફૂટી જાય છે. આ એની શહાદત હતી. અને એથી પણ વિશેષ એવું કહી શકાય, જ્યારે દુશ્મનો ભારતીય ફૌજનું વખાણ કરે, એની પ્રશંસા કરે, એ માટે એક ત્યાંના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માને એક સરસ મજાનો સંદેશ ભારતીય ફૌજ માટે આપ્યો છે. એનો શબ્દશ વાત કરીએ તો એ ભારતીય સૈન્યને સંબોધીને કહે છે કે તમારા પરાક્રમે આજે માત્ર નેરોશેને જ નથી બચાવ્યું, પરંતુ ભારતની આન બાન શાનને બચાવી છે. દુનિયાના ઇતિહાસમાં ભાગ્યે જ ક્યાંક એવું લખાયું હશે કે 4-5 જવાનો પાકિસ્તાનના 1000 ફૌજીને હંફાવી દે. તમે એ સાબિત કરી દીધું છે કે હિન્દુસ્તાનના સૈનિકો શું છે. આ વાક્યો પાકિસ્તાનના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનના છે. અને આ વસ્તુની નોંધ સરેન્ડર વોઝ ધ ગ્રેડ એ લેખક એમના લેફ્ટનન્ટ જનરલ LP સેને નોંધી છે. દોસ્તો, સમગ્ર ભારત 31 અને 1 જાન્યુઆરી ઉજવવામાં ચકનાચૂર અને મદહોશ છે. પરંતુ આ રાષ્ટ્રની અખંડિતતા અને એની સાર્વભૌમત્વ માટે હજારો અસંખ્ય નામી અનામી
ભારતીય ફૌજ તેમજ ક્રાંતિકારીઓએ શહીદી વહોરી છે, ત્યારે આ તિરંગો લહેરાણો છે. આપણે બીજું કશું ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ રાષ્ટ્રની સુરક્ષાની અંદર ક્યાંય પણ આપણાથી ચૂક ન થાય એ માટે આપણે સૌ સદૈવ જાગૃત રહેશું. જય હિન્દ.